તો તુલા રાશિના જાતકો આખરે કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો? જેમ કે સૂર્ય, શુક્ર, મંગળ અને બુધની બદલાતી પરિસ્થિતિઓએ આખો પરિવાર બદલાઈ જશે. એકથી એક ચડિયાતા ફેરફારો આ મહિનામાં થવાના છે. શનિ પણ વક્રી થઈને તમારી કુંડળીમાં ધૂમ મચાવવાના છે. ઓગસ્ટ 2026 તમારા સપનાઓ પર ખરો ઉતરશે કે પછી એ જ સંઘર્ષ ચાલુ રહેશે? આજનો આ વિડિયો મનમાં ચાલી રહેલી ઉથલ-પાથલને સમાપ્ત કરશે અને સત્ય તમારી સામે રાખીને તમારા હોશ ઉડાવી દેશે. જો શરૂઆતથી લઈને અંત સુધી જોઈ લીધો તો કામ બની જશે, પરંતુ જો વિડિયોને નજરઅંદાજ કરી દીધો, અણદેખ્યો કરી દીધો, તો મોટો પસ્તાવો થશે કે તક તો હતી પણ મેં જ તક પર ચોગ્ગો ન માર્યો. આખો વિડિયો ગ્રહોની ચાલ પર આધારિત છે. એક એક વાત જે અમે તમને જણાવવાના છીએ તે ગ્રહોની પોઝિશન પર આધારિત છે. તેથી શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જુઓ. કાફી સમયથી તમારા પરિવારમાં નાના મોટા મનમુટાવ વારંવાર થઈ રહ્યા છે. મહેનતનું પરિણામ સંતોષ નથી આપી રહ્યું કે જેટલું મેં કર્યું હતું મને અપેક્ષા કરતાં ઓછું મળ્યું. જેટલો હું હકદાર છું મને દર વખતે તેનાથી ઓછું મળે છે. પૈસાની ચિંતા અને ખર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી સતત વધતા જઈ રહ્યા છે. અને જ્યારે પણ તમે તમારું એકાઉન્ટ બેલેન્સ જુઓ છો એવું લાગે છે કે હમણાં જ તો પૈસા આવ્યા હતા, જાણે ક્યાં ચાલ્યા ગયા. પૈસા આવે છે પણ ટકતા નથી. આખરે આવું ક્યાં સુધી ચાલશે? આખરે ક્યારે મનોકામનાઓ પૂરી થશે? આખરે ક્યારે સપના સાકાર થશે? ઈચ્છાઓ પૂરી થશે? આજના વિડીયોમાં એક એક સવાલનો જવાબ મળવાનો છે. અને આ વિડીયો જે લોકોની સામે આજે આવ્યો છે તેમના બંધ નસીબના તાળા ખુલવાના છે, કારણ કે યુનિવર્સે તમને આ વિડીયો જોવા માટે પસંદ કર્યા છે. જો તમે અંત સુધી જોઈ લીધો તો બધી ચિંતાઓ, બધી મુસીબતો સમાપ્ત થશે અને તમને એક સાચી દિશા, સાચું માર્ગદર્શન મળશે. અને વિડીયોના અંતમાં એવો ઉપાય મળશે જેનાથી તમે તમારી તમામ ઈચ્છાઓ, તમામ મનોકામનાઓને પૂરી કરી શકશો. પરંતુ તેના માટે તમારે વિડીયો અંત સુધી જરૂર જોવાનો છે. તો તુલા રાશિના જાતકો, સૌથી પહેલી અને જરૂરી વાત, 27 જુલાઈએ શનિ વક્રી થવાના છે પૂરા 138 દિવસો માટે. એટલે કે શનિનું વક્રી થવું પૂરા ઓગસ્ટ મહિના પર પ્રભાવ પાડશે. શનિની અલગ અલગ દ્રષ્ટિઓ તમારા પર શું પ્રભાવ પાડશે? અત્યારે શનિ તમારા 6ઠ્ઠા ભાવમાં બિરાજમાન છે, જે રોગ, શત્રુ અને કરજનો ભાવ હોય છે. ત્યાં શનિની ઉપસ્થિતિ આપણને એક ચેતવણી આપવા માંગે છે. જેવા જ શનિ ઊંધી ચાલે ચાલશે, જ્યાં તમે કામ કરો છો, જે તમારું વર્કપ્લેસ છે, જે તમારી દુકાન છે, ત્યાં કેટલાક ગુપ્ત શત્રુઓ પેદા થઈ શકે છે. કેટલાક એવા લોકો જે તમારી પાસેથી તમારા સિક્રેટ્સ બહાર કાઢવાનો પ્રયાસ કરશે, ઘરની ખાનગી વાતો જાણવાનો પ્રયાસ કરશે, અને એવા પ્રયાસો કરશે કે તમારી નબળાઈ તેમના હાથમાં આવી જાય અને તે જ નબળાઈને ઢાલ બનાવીને પછી તમને નીચે પાડવાનું કામ કરશે. તો કેટલાક ગુપ્ત શત્રુઓનું જાળ અહીં બિહાઈ રહ્યું છે. ત્યાં તમારે ખૂબ સાવધાન રહેવું પડશે. શનિની ત્રીજી દ્રષ્ટિ 8મા ભાવ પર પડી રહી છે. જરા સાવચેત રહેજો. તુલા રાશિના જાતકો, ઓગસ્ટ મહિનામાં માથાનો દુખાવો રહી શકે છે. નાની નાની વાતો પર થાક અને માથાનો દુખાવો થઈ શકે છે. અજ્ઞાત ભય, અચાનક ડરી જવું કે શું થયું, ક્યાંક કંઈક ખોટું તો નહીં થઈ જાય. આ પ્રકારનો અજ્ઞાત ભય અને થોડી માનસિક ચિંતા ઓગસ્ટ મહિનામાં સતાવી શકે છે. સાથે જ શનિની જે 7મી દ્રષ્ટિ પડી રહી છે તે ખર્ચના ભાવ પર પડી રહી છે. તો તમારે એટલું ધ્યાન રાખવું પડશે કે દેખાડાના ચક્કરમાં રોકાણ નથી કરવાનું. ક્યારેક લાગે છે ને કે હું એને બતાવીશ કે હું પણ શું વસ્તુ છું, અને લાલચમાં આંધળા થઈને સામે વાળાની સામે વટ પાડવા માટે કંઈક ખરીદી લીધું. ચાહે તે નાની વસ્તુ હોય કે મોટી, ખૂબ જ વિચારી સમજીને ખરીદવાની છે. નહીંતર તે પૈસા ડૂબી પણ શકે છે.
અને શનિની 10મી દ્રષ્ટિ પડી રહી છે તમારા 3જા ભાવ પર, તો પરાક્રમ વધવાનું છે. ઓગસ્ટ મહિનામાં શનિદેવ તમારો હોંસલો વધારવાના છે, હિંમત તમને ભરપૂર આપવાના છે. પરંતુ જે તમારા નાના ભાઈ બહેન છે તેમની સાથે તમારી દલીલો ચાલુ રહેશે. તેમને એવું અનુભવાશે કે તમે વગર કારણે રોફ જમાવતા રહો છો અને તમને એવું લાગશે કે હું મોટો છું, મારે એમની પાસેથી કામ કઢાવવું જોઈએ. તો આ જ ચાલતું રહેશે તો તેઓ તમને પોતાની જિંદગીના વિલન સમજવા લાગશે. તેથી તમારા ભાઈ બહેનો પર પ્રેમ વરસાવો અને ખાસ કરીને જે નાના છે તેમના પર થોડો વધુ પ્રેમ વરસાવો, જેથી સમય આવે તેઓ પણ તમારો સાથ આપે અને તમને વિલન ન સમજે. હવે ખુશખબરીઓનો દોર શરૂ કરીએ છીએ. ખૂબ ધ્યાનથી સમજજો. તમારું જે કરિયરનું ઘર છે, જેને આપણે 10મો ભાવ કહીએ છીએ, કર્મ અને કરિયરનો ભાવ, ત્યાં ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન છે. સાથે ને સાથે જોવામાં આવે તો ભાગ્ય ભાવના સ્વામી બુધ ગુરુ સાથે બેઠા છે અને લાભ ભાવના સ્વામી સૂર્ય પણ અહીં કરિયરના ઘરમાં ગુરુ સાથે બેઠા છે. તો આ જે ત્રિપુટી અહીં બની છે, ગુરુ તો કુંભ કર્ક રાશિમાં ઉચ્ચના છે જ. અહીંથી ભાગ્ય ભાવના સ્વામી બુધ અને લાભ ભાવના સ્વામી સૂર્ય આ ગુરુ સાથે બેઠા છે. તો કરિયરમાં એક સારો ઉછાળો ઓગસ્ટ મહિનામાં 100% જોવા મળશે. આ વાતનું ધ્યાન રાખજો. 5 ઓગસ્ટે બુધ અહીં આવી જશે અને સૂર્ય ગુરુ તો અહીં પહેલાથી જ છે. તો કુલ મળીને શરૂઆતના 15 દિવસ કરિયરની બાબતમાં ખૂબ સરસ રહેવાના છે. નવી તકો મળશે, નવા મોકા મળશે, કંઈક કરી બતાવવાની તક તમને મળશે. પાછળ નથી હટવાનું, પોતાની કાબિલિયત પર શંકા ન કરતા, પોતાના કર્મો બગાડવા ન દેતા કે કોઈની બુરાઈ કરી દીધી, કોઈની ચાડી ચુગલી કરી દીધી કે કોઈના વિશે ભલુંબુરું કહી દીધું, આવી ભૂલ ન કરતા. તુલા રાશિના જાતકો, તમારા કરિયરમાં એક જબરદસ્ત પ્રગતિ છે. હવે 17 ઓગસ્ટે સૂર્ય અહીંથી આગળ જશે, 22 ઓગસ્ટે બુધ અહીંથી આગળ જશે. ત્યાં સુધી પરિસ્થિતિઓ બહુ ઉત્તમ છે. જોઈએ તો 1 ઓગસ્ટે શુક્ર કન્યા રાશિમાં જઈ રહ્યા છે. શુક્ર અહીં આવી રહ્યા છે અને શુક્ર અહીં નીચના થઈ જશે. શુક્ર કન્યા રાશિમાં જાય છે તો નીચના થઈ જાય છે. તો તમારે શું સમજવાનું છે? ખૂબ ધ્યાનથી સમજજો. 12મો ભાવ ખર્ચ અને નુકસાનનો હોય છે. હવે ત્યાં જ શનિની 7મી દ્રષ્ટિ પણ હતી. તો ઓગસ્ટ મહિનામાં આપણે ધ્યાન રાખવાનું છે કે એવી વસ્તુ જે વાસ્તવમાં માત્ર આપણું ધ્યાન ખેંચી રહી છે, એકવાર આપણે તે ખરીદી લીધી પછી તે આપણને બોર કરવા લાગશે. તે કોઈ લક્ઝુરિયસ વસ્તુ હોઈ શકે છે, ઘરની કોઈ વસ્તુ હોઈ શકે છે, કોઈ મોંઘો ઇલેક્ટ્રોનિક સામાન હોઈ શકે છે. તો ખૂબ મોંઘી વસ્તુઓ ઓગસ્ટ મહિનામાં ન ખરીદતા. મની મેનેજમેન્ટ રાખીને ચાલવાનું છે, કારણ કે 7મી દ્રષ્ટિ શનિની તમારા અહીં પડી રહી છે. શુક્ર પણ અહીં હાજર છે અને અહીં નીચના છે. હવે અહીં એક પ્લસ પોઈન્ટ માત્ર એટલો છે કે અહીંના સ્વામી અહીં બેઠા છે. આ સારી વાત છે. તો તમને સલાહ મળશે સાચા સમયે કે આ કામ ન કર, આ ખર્ચ ન કર. જેવી રીતે અત્યારે અમે તમને આપી રહ્યા છીએ, તેમ જ કોઈ મોકા પર કોઈ વ્યક્તિ સલાહ આપશે તો ત્યાં તમારે રોકાઈ જવાનું છે, સંભાળાઈ જવાનું છે. આટલું વિશેષ ધ્યાન રાખજો. સાથે ને સાથે આગામી શક્યતા જે બની રહી છે, તુલા રાશિના જાતકો, બહુ ઉત્તમ શક્યતા બની રહી છે. ધ્યાનથી સમજી લેજો. તમારા કેતુ બેઠા છે લાભના ઘરમાં અને આ લાભના ઘરના સ્વામી અહીં બેઠા છે. તો કેતુ જે છે તે થોડું ઘણું અલગ કરવાનું કામ કરે છે. જેમ કે તમારું મન કરશે કે ત્યાં જઈને તે કામ કરું, પણ કેતુ કહેશે કે જરૂર નથી. કોઈ અપીલ કરવાની વારી આવી ગઈ, ક્યાંક પોતાની વાત મૂકવાની વારી આવી ગઈ, તો થોડા ડિસએપોઇન્ટ પોતાની જાતથી થઈ શકો છો કે મેં કેમ ન કર્યું, મેં સમયસર એની સાથે વાત કેમ ન કરી, સાચા સમયે નિર્ણય કેમ ન લીધો. તે કેતુનો પ્રભાવ હોઈ શકે છે અને તેનાથી તમારો પ્રોફિટ અસરગ્રસ્ત થઈ શકે છે.
તો સમયસર કામ કરવાનું છે। કહેવાય છે ને કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ। તો ઓગસ્ટનો મહિનો બસ એ જ ટ્રિગર પોઈન્ટ પકડવાનો છે કે મારે જે કરવું છે આજે કરવું છે। મારે કાલની પાછળ ઘેલા નથી થવું કે કાલે જોઈશું। ટાળવાની પ્રવૃત્તિ, વાતોને આગળ ધકેલવાની ટેવ તમને દુઃખ આપી શકે છે। તુલા રાશિના જાતકો, આટલું તમે લખીને રાખી લેજો। આગળ 2 ચેતવણીઓ અને એક ઉપાય પણ આપવાના છીએ। વિડિયો સાથે અંત સુધી બન્યા રહો। તો મિત્રો, જો તમે અત્યાર સુધી વિડિયોને લાઈક નથી કર્યો તો પહેલા લાઈક કરી દેજો, કારણ કે આખી રિસર્ચ કરવામાં કલાકોની મહેનત લાગે છે અને તમારા એક લાઈકથી અમને મોટો સપોર્ટ મળે છે। સાથે સાથે કમેન્ટ બોક્સમાં 3 વાર જે પણ જય શનિદેવ લખી દેશે, શનિદેવની કૃપા તેને જરૂર મળશે। તેમજ આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે રાહુ ક્યાં બેઠા છે? તમારા લવ લાઈફ, બુદ્ધિ અને સંતાનના ઘરમાં બેઠા છે। તો રાહુ શું કરી શકે છે? તમારા સંતાનનું મન ખોટી દિશામાં ભટકાવી શકે છે। આજના જમાનાના ઘણા બધા પેરેન્ટ્સ તમે જોયા હશે કે તેઓ અચાનક વસ્તુઓને સમજી નથી શકતા। તેઓ પોતાના કામમાં એટલા વ્યસ્ત રહે છે કે બાળકે આજે શું હોમવર્ક કર્યું, તેમનું સંતાન કયા રસ્તે જઈ રહ્યું છે, તેની નાની મોટી પૂછપરછ પણ નથી કરતા। તો તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારા બાળકની ડેઇલી રૂટીન શું ચાલી રહી છે, જેથી તે ખોટા રસ્તે ન ભટકે, નહીંતર રાહુ તેમને ભટકાવી શકે છે। લવ લાઈફમાં તમારા લાઈફ પાર્ટનર સાથે નાના મોટા આર્ગ્યુમેન્ટ્સ થઈ શકે છે। જો તમે કોઈ રિલેશનશિપમાં છો તો તમારા પાર્ટનરનું ધ્યાન ક્યાંક બીજે પણ ભટકી શકે છે, ક્યાંક બીજે પણ આકર્ષિત થઈ શકે છે, કારણ કે રાહુ ભટકાવવાનું કામ કરે છે। તો લવ લાઈફમાં થોડા ઈમાનદાર રહો, સમય આપો, ટાઈમ આપવો બહુ જરૂરી છે। અન્ડરસ્ટેન્ડિંગ રાખવી બહુ જરૂરી છે, નહીંતર સંબંધો પૂરા થઈ શકે છે, સંબંધો વણસી શકે છે। આટલું વિશેષ ધ્યાન રાખજો। હવે 2 ચેતવણીઓ અમે તમને આપવા માંગીએ છીએ। તુલા રાશિના જાતકો, સૌથી પહેલી ચેતવણી તમારા માટે એ જ રહેશે કે મંગળ બેઠા છે ભાગ્યના ઘરમાં। બહુ સારી વાત છે, ચિંતા તમારે નથી કરવાની, પરંતુ તમારે ગુસ્સામાં આવીને, જોશમાં આવીને કોઈને એવું વચન નથી આપવાનું કે હવે આ જો હું કરીને બતાવીશ અને એવું ન થયું તો હું આ કરીશ। એવી કોઈ કમિટમેન્ટ નથી આપવાની। મંગળ તમને જોશીલા બનાવશે તો કામો કરવાની ઈચ્છા જાગૃત થશે કે લાવો હું કરીને આપું છું। તો ત્યાં તમે એટલું ધ્યાન રાખજો, ખોટી કમિટમેન્ટ નથી આપવાની, ખોટાનો સાથ નથી આપવાનો। ભાગ્ય ભાવમાં મંગળનું હોવું બહુ સારી વાત છે। તમારા કામ બનશે, જૂના કામ સામે પણ આવશે, નોકરી વેપારમાં સારો સપોર્ટિવ સિસ્ટમ જોવા મળશે, પણ ગુસ્સાથી બચીને રહેજો। સાથે જ અહીંના સ્વામી મંગળ છે અને ભાગ્યના ઘરમાં બેઠા છે, તો શું કરવાનું છે? વાતચીતની કળા વધશે, પરંતુ કઠોર વાણી ન રાખતા। બોલવા ચાલવાની એક રીતભાત હોવી જોઈએ। કોઈને ખોટું બોલી દીધું અને પછી પરવા પણ ન કરી, એવું ન ચાલે। થોડી આદરપૂર્વકની ભાષા હોવી જોઈએ। જો કોઈનું દિલ દુભાયું હોય તો માફી માંગવાની તમારામાં હિંમત હોવી જોઈએ, અને કોઈને માફ કરવાની ક્ષમતા પણ તમારામાં પૂરેપૂરી હોવી જોઈએ। આ વાત તમે લખીને રાખી લેજો। હવે તુલા રાશિના જાતકો, અમે 2 ઉપાય તમને આપવા માંગીએ છીએ। આ 2 ઉપાયોથી તમારા કામ બનશે અને ગ્રહોના દૂષિત પરિણામો સમાપ્ત થશે। સૌથી પહેલો ઉપાય વક્રી શનિ માટે। શનિદેવ 6ઠ્ઠા ભાવમાં બેઠા છે અને અલગ અલગ જગ્યાએ દ્રષ્ટિ નાખી રહ્યા છે। પોતાની જાતને શનિની વક્ર દ્રષ્ટિથી કેવી રીતે બચાવવી, ધ્યાનથી સમજો। તમારે શ્રમિકોની મદદ કરવાની છે। જે પણ તમને કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર દેખાઈ જાય, લારી ચલાવતા લોકો દેખાઈ જાય, જેઓ મહેનતુ વર્ગમાં આવે છે, તેવા મજૂર લોકોની તમારે મદદ કરવાની છે। તેમને ચાનાસ્તો કરાવી દો, ભોજન કરાવી દો, પોતાની તરફથી પાણી પીવડાવો, તેમની મદદ કરો।
તેમની જરૂરિયાતો પૂરી કરો, તેમના ઘરમાં રાશન આપી દો. શનિદેવ પ્રસન્ન થઈ જશે. શનિવારે આ કામ કરવું. બીજો ઉપાય મંગળ અને કેતુ માટે. દર મંગળવારે તમારી વાણી ખરાબ ન થાય અને ખોટી કમિટમેન્ટ ન થાય, તેના માટે તમારે હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ બજરંગબલીના મંદિરે જઈને કરવાનો છે. સાથે જ શેરીના કૂતરાઓની પણ મદદ કરવાની છે. તેમને તમે બિસ્કિટ ખવડાવો, દૂધ પીવડાવો, ભોજન કરાવો. તેનાથી કેતુ તમારાથી સંતોષ પામશે. કેતુને મજબૂત બળ મળશે અને તમારા જીવનમાં જે વસ્તુઓ અલગ થઈ રહી હતી, મન કામમાંથી ભટકી રહ્યું હતું, બહુ જલ્દી કામથી બોર થઈ જતા હતા, થાક લાગી જતો હતો, આળસ છવાઈ જતી હતી, તે બધી બાબતો સોલ્વ થઈ જશે. તો તુલા રાશિના જાતકો, આજના વિડીયોમાં વાત કરી આખા ઓગસ્ટ 2026 વિશે. અમે દિલથી આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાંથી તમે ઘણું બધું શીખ્યા હશો. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ લખી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી તમામ દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.